દ્વારકા પહોંચી ગયા છીએ ને દર્શન કરવા જોયા પણ 8 વાગે મંદિર બંધ થઈ ગયું છે તો હવે પહેલાં બેટ દ્વારકા દર્શન કરી આવીએ ને પછી પાછા અહીંયા આવી ને દ્વારકાધીશના દર્શન કરી લઈએ। दुर्वासा ऋषि को बिना पूछे बिना आज्ञा जल पिए पानी पिए। क्रोध में गुस्से में आकर के दुर्वासा ऋषि ने 2 श्राप किए। પિયુષભાઈએ બનાવ્યું છે 3 માળનું। તમે કેટલા માળનું બનાવ્યું ભાઈ? 5 માળ। આપણે ભાઈ 3 માળનું ગણાય। એટલે અરે જીવતા છે। આ ફોટાના ભાઈ બહુ શોખીન છે। જોઈ લો 3 કિલોમીટર છે ને જો અહીંયા ફોટા પડાવી રહ્યા છે। શું કહો લક્ષ્મણભાઈ, તમારે નહીં પડાવવાનો ફોટો? હે ચમ બધાય પડાવે હેરાન પડાવી લો તમે। હા આપણે હવે લાવવાનો હે। એ ભાઈ તારા આઈફોન કાઢને એમાં ફોટા પાડ। એ નહીં યાર, અરે બધા ભેગા ઉભા રહો લે અહીંયા પાડા। સામે દેખાય દ્વારકા છે, 3 કિલોમીટર હે દૂર। તો મિત્રો દ્વારકા પહોંચી ગયા છીએ ને દર્શન કરવા જોયા પણ 8 વાગે મંદિર બંધ થઈ ગયું છે તો હવે પહેલાં બેટ દ્વારકા દર્શન કરી આવીએ ને પછી પાછા અહીંયા આવી ને દ્વારકાધીશના દર્શન કરી લઈએ। ચલો પહેલાં ફોટો પાડી લઈએ ભાઈનો। તો મિત્રો 8 વાગી ગયા છે એટલે હાલ તો મંદિર બંધ થઈ ગયું છે, આરતીનો સમય થઈ ગયો છે એટલે તો આપણે ધજાના દર્શન કરી અને દ્વારકા ફરી લઈએ અને પછી જઈએ બેટ દ્વારકા તરફ। અત્યારે તો ગોમતી ઘાટ સાવ ખાલી પડ્યો છે, સવાર છે એટલે બપોર પછી અહીંયા પાણી આખું ભરાઈ જાય છે એટલે તમે જ્યારે પણ આવો એટલે બપોર પછી આવવાનું એટલે આ ગોમતી ઘાટ આખો ભરાઈ જાય છે। दुर्वासा ऋषि को बिना पूछे बिना आज्ञा जल पिए पानी पिए। क्रोध में गुस्से में आकर के दुर्वासा ऋषि ने 2 श्राप किए। पहला श्राप ये दिया कि आपका पति पत्नी का कृष्ण रुक्मिणी का 12 साल का वियोग हो जाएगा, 12 इयर्स आप दोनों सेपरेट रहेंगे। ये कारण से माँ रुक्मिणी मंदिर भगवान द्वारिकाधीश से यहाँ पे अलग है। और दूसरा श्राप ये दिया कि मुझसे बिना पूछे जल पिए द्वारिकाधीश, आपका द्वारिका भूमि में सब कुछ मिलेगा पर पीने योग्य जल पानी नहीं मिलेगा। आज भी ये द्वारिका के आसपास के जगह में ये जमीन में यहाँ कुआ करो, बोरिंग करो, हैंडपंप लगाओ, जमीन के नीचे से नमक वाला खारा पानी निकलता है। 15 मिनट नहीं लगेगा, लास्ट यात्री को भी दर्शन हो जाता है। शांति से धीमे धीमे आना है। बोलो रुक्मिणी माता की, द्वारिकाधीश कृष्ण भगवान की। जो पीयूष भाई मकान बनावी रहा है, કેટલા માળનું બનાવવાના આપણે પણ બનાવ્યું। આપણે કોઈ ખારું લેવું પડશે ને પડતું થાય વસમાં। 2 માળનું નહીં ચાલે? આપણે 3 માળનું બનાવ્યું છે। 3 માળનું ને પીયુષ ભાઈએ બનાવ્યું છે 3 માળનું। તમે કેટલા માળનું બનાવ્યું ભાઈ? 5 માળ। આપણે ભાઈ 3 માળનું ગણાય। રૂક્ષ્મણી માતાજીએ દર્શન કરીને હવે બેટ દ્વારકા તરફ જઈ રહ્યા છે। તો મિત્રો આ છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર જે દ્વારકાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે અને હવે જઈએ છીએ શિવરાજ બીચ તરફ ફરવા માટે। ત્યાંથી જઈશું બેટ દ્વારકા। મિત્રો જો શિવરાજપુર બીચે પહોંચી ગયા। લક્ષ્મણભાઈ અંદર નાહવાનું ને તમારે જો
દરિયાના મોજા આવી રહી. હા, એકલો રેતું ડેરો. જો દરિયો એકલા વાટા મારી રહ્યો છે. જો આ પથ્થર કેવા જોઈ લો તમે. પવન એટલો જોરદાર આવી રહ્યો છે ને પથ્થર કેવા પણ કેકડો હતો લ્યા, કેકડો. શું હે? કેકડો કેકડો પકડજી લા, પકડજી. ના કઈડે દીને હાથ અડાડજે. ચીયો ચીયો લે આપણે પથરાથી તો વાયરો ચો આવે. લોકેશન કોઈ પાછું આવવાનું એનો. પથ્થર જો પાણીના ઘસારા તે કપાઈ ગયા છે અને અહીંયા કેકડો જોવા મળે છે, એ પણ મરી ગયેલો છે. હવે દરિયામાં નાહવાનું આપણે. તો મિત્રો અહીંયા કેકડા કેવડા કઈડે લઈ રે. જો આ બાજુ બધા ભાઈઓ ફોટોશૂટ કરી રહ્યા છે. જીવતા હશે. શંખ શંખ એટલા શંખલા કેકડા પણ એટલા બધા. આજે દરિયો તોફાન હે બહુ. જો વાયરો જો આવે. આટલે આબા મળી જો વધારે વધારે એટલે આવે. જો મિત્રો સામે દેખાય તે સુદર્શન બીચ છે, બેટ દ્વારકામાં આવેલો છે. અને જો અહીંયા આવી અને ફોટોશૂટ કરી રહ્યા છે બધા. જો આમાં દિનેશભાઈ ફોટો પડાવી રહ્યા છે. આ બાજુ પિયુષભાઈ. હાડો હજી તો આગળ જવાનું. હજી તો કઈ બાજુ? આ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ગુજરાતના દ્વારકા પાસે દ્વારકાવનમાં આવેલું છે અને આ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં ભગવાન શિવ નાગોના રાજા તરીકે પૂજાય છે, એટલે એમને નાગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અત્યારે 4:30 વાગ્યા છે ને હવે દ્વારકાથી નીકળી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિર તરફ. અને જો 10 જણા છીએ. જો બધા સુઈ ગયા. અમે 3 જણા જાગી રહ્યા છે. એક ડ્રાઈવર અને બંને ભાઈ અમે, એક મહેશભાઈ અને હું જ જાગી રહ્યા છે. જો બીજા બધા સુઈ ગયા. આખી રાત સુતા નતા, બધા સુઈ ગયા હે. તો અહીંયાથી હજી તો હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર 45 કિલોમીટર દૂર છે. ને જો અહીંયા સીએનજી પંપે ગેસ ભરાવવા માટે ઊભા રહ્યા છીએ. હજી તો વાર લાગશે. હજી તો 7મા નંબરે ગાડી પડી છે. ક્યાં? અહીંયા પડી છે. બધા ભાઈઓ અહીંયા બેસી ગયા છે. અડધો કલાક વાર લાગશે. શું કહો મહેશભાઈ? અને આજે કઈ કઈ જગ્યાએ ફરીને આવ્યા? દ્વારકા, બેટ દ્વારકા, પછી નાગેશ્વર, સુદર્શન બીચ.
લક્ષ્મણભાઈ આજે નાઇટ ક્યાં રહેવાની છે? અહીંયા રહેવાની છે તો તારા માટે સારી છે, ધર્મશાળા જોઈ લો, ફ્રી છે લક્ષ્મણભાઈ માટે. નહીં છે ને ખાવાનું હારીને સામે હોટલ પહોંચી જાઓ. તો મિત્રો અમે બેટ દ્વારકાથી આવી રહ્યા છીએ, પણ ક્યાંય પીવાનું પાણીની સગવડ ના થઈ. છેવટે અહીંયા પાણી મળી રહ્યું છે એટલે આપણે વોટર બેગ ભરી લીધી છે. હવે આખો દિવસ કામ આવી જશે. તો મિત્રો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાજીના મંદિરે, અને માતાજીની આરતી તો આપણે લઈ લીધી છે અને હવે આપણે અહીંયા જ નાઇટ કરવાની છે. એટલે પહેલાં જમી લઈએ અને પછી અહીંયા રાત્રિ રોકાણ કરી લઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.